એવી રીતે જુડી વળાય એને નહીં રોટલા કા આવડે છે ને પાછો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં છો જો વાડીએ પહોંચીએ છે વાડીએમાં છે ને થોડુંક લહણ ખેવાનું છે ને આ લહણ થોડું ઊભું છે એટલે એ ખેઈ નહીં કેવું થોડુંક રીસ કાને નહીં બેન એટલે લહણ ખેઈ નહીં અને અમારે નીની બેને જો લહણની મીંડા છે જુડી વાળો કાને નહીં બેન ગારા વાળો હતું ને એટલે એ બેઠા બેઠા મીંડા જુડી વાળો થોડું ગારો ખેતો હા એમ મને તો ઓછું ફાવી એમાં ખજૂરીઓ ક્યારેક ગૂથે અને એવી કાંક જુડીયું વાળે તો કહી નાખ્યું બધું લહણ અમે નીની બેને કહી દીધું લહણ ખોદવાનું ચાલુ કાને નહીં બેન ત્રિકમની જરૂર પડે છે ત્રિકમની જરૂર પડે એમ નકર તો આથી ઉમળે જાય ગારો છે એટલે કા નાના નાના ગાંઠિયા હા ઓલ ગારો થઈ ગઈશ કારણ કે આ બધું બકાલું પાવ્યું ને એટલે ગારો થઈ જાય ને આજે આ બકાલું પાવાનું છે એટલે એટલું લહણ છે ને કીધું ઉપાડ નાખ્યું કાને નહીં એટલે પીસ પી જાય પીસ ઉપાડી દઈને ગારો થઈ જાય એટલે તો અને અમારે જો શેણે પાકી ગયા શેણે 2-3 દીમાં વાઢવા પડશે જ તે જો આવા શેણા થઈ ગયા છે હવે પીળા એટલે વાઢવા પડશે જ તે અને સુરત દાદા જો ક્યાંય ઠેઠ ઉગીને સડી ગયા છે હવે આપણે એવું કંઈક કામ કરી નાખ્યું ખોદીને જો આ બધા ગારો છે ને એટલે આ બધા પાથરા પડ્યા છે મોરા એટલે આપણે ક્યાં લઈ જવા પડશે નહીં બેન વાડીએ લઈ જઈએ અને પછી તને થોડોક તડકો થાય એટલે આ ગાંઠિયા થપી જાય એટલે ગારો ઉખડી જાય પછી જોડિયું વાળશે કાની નહીં બેન કાં થોડુંક રીંગણીને એવું સોંપવાનું છે સોંપી દેવી વાડીએ બધું હારી નાખી દઈએ પછી વાળી નાખી જોડિયું તડકાના આપણે લહણની પારા લઈને મીંડા વાડી હાલતા હા એ તો ખેરેલું છે ગારો થોડોક ખેર્યો પણ પછી બહુ ખરતો નહોતો એટલે કીધું વાડીએ લઈ નાખી દેવી થોડેક તડકે એટલે ગારો ખેરી જાય એટલે જો આપણે લહણ મીંડાથી તડકે હારવા હારી નાખીએ લહણ એવડા એટલે નાખી દેવી એવડો બીજો આ એવડો છે કેવો મસ્તકનો પછી સાંય આવે સાંય બેઠા બેઠા વાળશી જોડ્યું એમ રીંગણી વાટવાનું ચાલુ કરી દીધું નીની બેન કેમ વાટવી પડે તળી સોપા થતું હશે ને પછી સોટી જતું હશે ને એની બેન ઠીક એટલે રીંગણી ફેરવવી પડશે હા એટલે એમાં પાણી આવે એટલે પી જાય એટલે રીંગણા પાછા થાય ને રીંગણા આવ્યા છે પણ આમાં પાણી કાંઈ આવતું નથી હવે આમાં બધું બકાલું કાઢી નાખ્યું છે હા એમ જો અમારે નીની બેન મીંડા રીંગણી વાટવા આવે તે કા 2 છોડવા હતા હવે ખેહી નાખ્યું પછી સોંપી દેવી કા એટલે પાણી પી જાય હા રીંગણી ખેવાનું ચાલુ કરી દીધું રીંગણી ઉપરથી નથી પણ ઉપાડી પડશે એટલે બીજે સોંપી છે હા ઉપડી ગયો એવડું મોટું મૂળ્યું છે જો આ પાછી સોંપી પડશે એટલે સોટી જતી છે ને સોટી જાય ને જો મીણાસ ઉપાડવા આવે ઉપાડી પડશે કે આપણે કોદાળી લઈને નકર ન ઉપડે તો મેગીરાનો ઉપડી જજો હા ઉપડી વાંધો નહીં એમ કે પોસા હોય ને પાળામાં હોય પાળામાં પોસા હોય ને આવડા શું ખબર ઉપડે તો એકવાર તો ટ્રાય મારી તઈ ધૂળ કાઢવાની વળી પાછું સોડો સપાનો વળી પાછી ધૂળ નાખવાની આવડા શબ્દ નહીં આલે હાલ છે ને તે સહી જાય હા સોટી જાય એટલે કેવો મસ્ત થઈ જશે રીંગણા આવવા માંડે પછી કા કઈ આખા રીંગણા શાક તમને આમ તો રીંગણા શાક બહુ ભાવે છે મને બહુ ભાવે પાછું સોપાઈ ગયો હા સોપાઈ ગયો ચાલ નીની બેનને સોટાડી દીધા પાણીવાળા કાની બેન નીની બેનને પાણી વાળવા વારું સીડીને ચામાં રીંગણી છોડવા સોંપ્યા હતા બધા એમ મસ્તકના પી જવા માંડ્યા છે જો આ ડુંગળનો રોપ ને બધું પાવા માંડે આ બધા ઝાડવા છે એટલે પાઈ દે ધોરી એમ બધા વાવ્યા છે એટલે પી જાય તે જો આવી અમારી વાડી છે જો હવે બધું હુકલ હુકલ થઈ ગયું છે અને જો આ ડુંગળીને કેરો પાઈ દીધો હતો નારો એ જો આ પાસે કોઈ બીને છોડવા આવ્યા હતા ને જો પાલકને એવું બધું વાવ્યું છે પાલકને બી ને એવું બધું આવવા માંડ્યું છે પાલક તો વાવ્યા હતા પણ ઝાઝા બધા એટલે બીજ જઈને આવે જ તે હોરા ધોરીએ પાણી હેલ્યું આવે હવે ધીમે ધીમે ટાંકીએ બહુ મસ્તકનું પાણી જાય છે હોરા મસ્તકના ધોરી એવડા વાવી દીધા છે અહીંયા 2 જામફળીઓ વાવી છે ને ટાંકીમાં સરસ મજાનું પાણી હાલ્યું જાય કેવી મસ્તકની ટાંકી ફરી છે ને કેવું પાણી અસલ આવ્યા રાખે
મસ્તનું પાણી આવે છે. આ જામફળ રહી આપણે થોડું જામફળ અને પણ પાણી રેડી દઈએ કેવું મસ્તનું પાણી લાગે છે. નાના નાના સકલા હાથને ચણેલ છો. અરે વાહ, સકલા અડધા ઉડા રાખે. તિલતિલિયા કહેવાય. તિલતિલિયા એવા એક આ જો ટાયર પાસે ને એક ધોરિયા પાસે ને બધી ખોદ્યા રાખે. ના ખિસકોલી જો ધોળા જ રાખે છે નકરી બિચારી. આવી ગઈ પાછી રૂ લઈને. બહુ કેવા આવે છે એમને કે કમાડ ખોલો ને એમ કાંઈ ખોલતા નથી. તમારે માંડવી પડી છે ને એટલે નકર તો ખોલી નાખી પણ બહુ બગાડે છે ને એટલે કાની બે. હા એવડામાં એમ બધી માળો કરતી હોય તો કઈ વાંધો ના. એવડા કેવા સરસ મજાના છે એમાં માળો કરતી હોય તો સકલા ને એ નાની નાની સકલીઓ ને બધી મંડે છે આવા ખાજો. કાંઈ નાખ્યું જ નથી કા નાની એવી ને અમારે નાની બેને જો જુડી વાળવાનું ચાલુ કરી દીધું. કા નાની બેન કેવી રીતે વાળો તમે જુડી? આમ પેલા ગોઠે ગુથીને પછી જુડી વળાવી દેતી છે ને વળી જાય. અને આમાં જો બધી ગારો સોટ્યો છે ને તે જો આ ગારો સોટ્યો છે એટલે આમાં કરીને ઉખાડતા જઈએ કા ત્યાં ઢગલામાં નાખતા જઈએ. અમારે નાની બેન વાળતા જાય જુડિયું. બહુ થઈ જાય કે આવડતું વાળી રાખી. એવડાનો જો સરસ મજાનો સાયસ આવડું મોટું એવડું છે અને સાંયે બેઠી બેઠી મંડી જુડવા પાસે ટમેટીનો સોડવો છે. જો ટમેટા કાચા ઘણા એવા છે. નાની બેનના પાસે પીડે જો કેવો સર ટમેટીનો રોપ છે. એવી રીતે જુડી વળાય એને નહીં તમે એવી જ રીતે વાળો છે એમ ને? કેવી ખજૂરી કહેવાય ખાધું સુટલો કહેવાય. બે બાજુ અડધા લે ને થોડું થોડું આમ લેતું જાય ખજૂરીઓ કહેવાય. અને જો બહુ અમને ન આવડતો હોય તો કોમેન્ટમાં તમે જણાવી દેજો કે એવી રીતે ન હોય. આવું કાંક અમને આવડે છે જેવું આવડે એવું કરીએ કામ. આમાં કેમ કે બહુ ખજૂરી સારું નથી આપણે માથામાં લેવી એ તો મસ્તી મસ્ત ન થાય. અને આમાં કેમ કે જાડા પાંદડા હોય એટલે ન સારું થાય. લહણની જુડી વાળી નાખી છે. હવે જો આ બધી લહણની જુડી વાળેલી પડી છે. હુકાવા થોડા દી તપ્પા દેવું 2 દી તપ્પા દેવું પડશે એટલે તપ્પા નાખ્યું છે. રાવણાને સાંઈ અને કાકેવડાને સાંઈ નાખ્યું છે. ને અમારે હવે ઘરે જવાનું છે. ઘરે થઈ હાલતા આજ તો કાંઈ બપોરાનું ભાત લાવ્યા નથી એટલે બપોરા કરવાથી ગામમાં જવું પડશે. તડકાનું હાલીને જવું પડશે. અને થઈ હાલતા ઓલી બીજી વાડી એમાં નાની બેનને ના લહણ ખોઈ દીધું એટલે એ થોડુંક એવડાને સાંઈ મૂકી દીધું અને થોડુંક રાવણા સાંઈ હેઠે મૂકી દીધું. એટલે 2 દી તપે તો કીધું પછી ઘરમાં મૂકી દઈશું નકર તો ખોટું થઈ જાય એટલે મૂકવું જ પડે જ તે. એટલે કીધું 2 દી તપા દેવી ને તો અસલ મજાનું થોડું શું ઘણું સુકાઈ જાય એટલે કળિયું છે ઓલી થઈ જાય. અને પછી કીધું ઘરમાં મૂકી દઈશું. આપણે આ વાયર ટેકવો પડે. વાયર બાંધે છે શેણામાં રોજડા પોગી જાય ને એટલે વાયર બાંધવા પડે. જો હવે થઈ ગયો ફૂલ તડકો. અને જો એવડા હેઠે પણ થોડુંક લહણ મૂકી દીધું છે કાનીની બેન. અને મારી નાની બેને જો કમાડ દેવાનું ચાલુ કરી દીધું છે. દેવું પડશે હવે કાંઈ લેવાનું નથી. હાલો તાળા બાળા દઈ દઉં. મરસા વીણા જો મારી નાની બેન પાકલ પાકલ મરસા વીણે છે. રાશિદની રમત જો કેમ ઊંચું કરવાનું ઊંચું કરતો કેમ ઊંચું કરવાનું હોય પછી માથે ચડાવવાનું. આવ ક્યાં નાખવા જવાનું છે? પાટું માર્યું હા પાટો પાડું લે. હા ચડાય હો જો પડી ગયું લે બેટા હા એ શું કહેવાય? હળિયું ખાસ તે કેવી રીતે ખાસ?
પાણી બોળે બોળે જો મને નીની બેનો મંડ્યા બનાવવા રોટલા કા આવડે છે ને પાછા વળી જાય છે અને કિંજુ બેન હતા ને આવ્યા છે એટલે બેઠા છે કાંઈ કિંજુ બેન કામેથી વી એવા તે શું કામ કરો હીરા બનાવો તે તો હારું લીરાય ફાડતા હોય કાશીશ તું બન ખાવા હાલ દો માસીસ ખાઈ લે શું ખાસ તું અને એને શું કહેવાય શું કહેવાય બલૂન ન કહેવાય હળિયું કહેવાય હળિયું ખાસ કેવી રીતે હા હા દાબા જ મિનિટ બહુ ભૂખ લાગી ગઈ બધું હે તે